અને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. માગસર માસની પૂર્ણિમા હોય ત્યારે આજે આપણે પૂનમના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજાની વિધિ સાંભળીશું અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. સત્યનારાયણ ભગવાનની પૂજાની કથા માટે અને પૂજા માટે કઈ કઈ સામગ્રીઓ જોઈશે તે જોઈએ. સત્યનારાયણ ભગવાનની મૂર્તિ અથવા ફોટો, પંચામૃત, દૂધ, દહીં, ઘી, સાકર અને મધ. ફળમાં પાન, સફરજન, કેળું વગેરે કોઈ પણ 5 ફ્રૂટ લઈ શકાય છે. પુષ્પ અને પુષ્પની માળા, સુગંધિત ધૂપ, ઘીનો દીવો અથવા કાચની દિયા, અગ્નિ માટે પુનઃ પ્રજ્વલિત માટે લેપ, પ્રસાદ માટે પાન, ચૂડા અને શ્રીફળ અને રવાનો શીરો, પંચામૃત, પૂજા માટે થાળી અને ગોમુખ વસ્ત્ર માથા પર ઢાંકવા માટે ઉપયોગ કરાય છે. અક્ષત, સફેદ અને કંચનીમાં ચાવવાના ચોખા, મૂળો, પોટી, પ્રસાદ અથવા મૂળો રાખવા માટે એક છોટીઓ પોટી, વ્રતપત્ર, પુણ્ય લાભ અને આશીર્વાદ માટે પાણી, શુદ્ધ પાણ પૂજા માટે આસન અને પોથી, સુખદ મીઠું પ્રસાદ માટે તેમાં રવાનો શીરો કે રાજગરાનો શીરો લઈ શકાય છે. હવે આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા શરૂ કરીએ. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય, વિષ્ણુ ભગવાનની જય, શાલિગ્રામ ભગવાનની જય, લક્ષ્મી માતની જય. અધ્યાય 1. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થક્ષેત્રના સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રાધન શિષ્ય સુતજી પધાર્યા અને બિરાજમાન હતા. સૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનવાંચિત ફળ પ્રાપ્ત થાય છે? આપ તે મને સમજાવી અને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે કથા કહી અને તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકના ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોક આવ્યા અને એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થશે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. પર મન વાણીથી આદિ, મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાતા, ભક્તોના દુઃખો દૂર કરનારા તે દેવોના દેવ અને જોઈ નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું. શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યો છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જણાવીશ. નારદજી બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જણાવતા કહો તો કૃપા મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહીને સંભળાવીશ. મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પરના પ્રેમના કારણે હું તને એ કહી સંભળાવું છું. સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા, આ વ્રતનું શું ફળ છે
એની વિધિ શું છે અને વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું અને તે આપ મને વિસ્તારથી કહો. આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી અને સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણ વડીલો ઇષ્ટમિત્રો અને સગા સંબંધીઓ સહિત ભેગા મળી અને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સર્વાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો જોઈએ. પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા જ લોકો કરતાં કરતાં પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યચારણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. પ્રથમ અધ્યાય સંપૂર્ણ. દ્વિતીય અધ્યાય. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મય જાણતા શ્રી સૂતજીએ સોનક આદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશીનગરમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ અને દરરોજ ભિક્ષા માંગી અને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસે જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું, હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું, હે, બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આષ્ટકમાંથીને મુક્તિ થવાનો ઉપાય જણાવે તો આપ કૃપા કરી અને તે મને અવશ્ય કહો. વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનારું તથા બધી જ મનોકામના પૂર્ણ કરનારું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તમે એમનું પૂજન અને સર્વશ્રેષ્ઠ એવું વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમાન બંધકમાંથી મુક્ત થઈ અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણે વ્રતની વિધિ બતાવી. બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વાત કરી અને વ્રત કર્યું અને તે કહીશ એવો નિશ્ચય કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી. બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા નીકળ્યો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડેના સનંદ ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા જ દુઃખોથી મુક્ત થઈ અને સંતતિવાન બન્યો. સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. એ બધા રીતે દુઃખમાંથી મુક્ત થઈ અને અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સૂતજી બોલ્યા, હે મુનિવરો, શ્રી વિષ્ણુ ભગવાન યોગીરાજ નારદજીને જે કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું. બીજી વધારે તમારે શું સાંભળવું છે? સોનકાદી ઋષિઓએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ વ્રત કર્યું અને સંભળાવવા ઈચ્છો તો કૃપા કરી અને અમને કહો. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, એક આ સમય બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈ અને નમન કરી કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ આ શી વ્રત કરી રહ્યા છો અને આ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે મને કૃપા કરીને કહો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની જ કૃપાથી મને ધન ધાન્ય સર્વ પ્રાપ્ત થયા છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણી કઠિયારો ઘણો જ ખુશ થઈ ગયો અને પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો લઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરી અને નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે કઠિયારાને એના લાકડાના રોજ કરતાં બમણા ભાવ મળ્યા. આ પછી ખુશ થઈ અને સારા પાકા કેળા
દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ અને ઘરે આવ્યો. આ રીતે પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેની સંપત્તિ મળી અને ખૂબ જ સુખ શાંતિ પામવા લાગ્યો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય બીજો સંપૂર્ણ. અધ્યાય ત્રીજો. શ્રી સુતજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરી બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો. આ રાજાની પ્રમુગ્ધતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્ર નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો પ્રારંભ કર્યો. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં પહોંચાડી લઈ આવ્યો અને પોતાના વહાલાને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યા અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજા, ભક્તિપૂર્વક મનથી શું કરી આપ રહ્યા છો? એક વારથી શું ફળ મળે છે? અને આપ એ બધું જ મને વિગતથી કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદાની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ કહેવાની કૃપા કરો, કેમ કે અમને સંતતિ પણ નથી. જો કે એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો આ વ્રત હું પણ કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી ને પરવારી તે શેઠ આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશેની માહિતી આપી. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જ્યારે આપને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશું. એક દિવસ તેની ધર્મપરાયણી સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ એક પછી એક લીલાવતી એ મધુર વચને પોતાના પતિને કહ્યું, આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીના લીધે અવકાશ નથી. પુત્રીના લગ્ન સમયે કરીશું. પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ગયા. સમય વીતતા સાથે જ કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી હોય અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુને સલાહવાંદરને આજ્ઞા આપી કે જલ્દીથી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવો. શેઠની આજ્ઞાથીને વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાનો વિચારથી કાંચન નામની નગરીમાંથીને એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહવતની વાત પાકી કરી અને શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રહી અને સહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયા. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરત ચતુર્થે શ્રેષ્ઠ પોતાના જમાઈને લઈ અને રાજા ચંદ્રકેતુ રત્નાગર સુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયા. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલી જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તમે મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ. એક ચોર રાજાના ખજાનામાંથીને ધન ચોરી લઈ આ વેપારીઓ જતા હતા. રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો અને જોઈને ભયભીત થયેલ તે ધન ત્યાંથી નાખી અને ભાગી નીકળ્યા. જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું. આથી બંને જ દોરડામાંથી બાંધી અને રાજા પાસે લઈ આવ્યા. હે પ્રભુ, આપનું ધન ચોરનાર બંને ચોરો આપની સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવું કશું જ ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પૂરી દીધા. તેમને જે હતું તે ધન પણ લઈ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપના લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની સાથે ઘણી જ ખરાબ દશા થઈ ગઈ. ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોરો ચોરી ગયા.
અને ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા ચિત્તભ્રમ થઈ અને ભટકવા લાગ્યા. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ અને મોડી રાતે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી અને કેમ ન ઘરે આવી? કલાવતીએ શાંત સ્વરે કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘરે મેં એક વ્રત પૂજન જોયું જે બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનારું છે. કલાવતીના વચનો સાંભળી લીલાવતીએ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ આપ્યું. તેને આ વ્રતનું સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વિનંતી કરી, હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દીથી ઘરે મોકલો. તેઓના અપરાધને ક્ષમા કરવા માટે સમર્થ આપ જ છો. વ્રતની સંતુષ્ટ થયેલ સત્યનારાયણ ભગવાન પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે રાત્રે સ્વપ્નમાં કહ્યું કે, હે રાજન, પહેલાં બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી અને જે કંઈ તેની પાસેથી ધન લીધું છે તે તેને પરત પાછું આપી દે. જો તું તેમ નહીં થાય તો તારા ધનપુત્ર સહિત રાજ્યનો નાશ થશે. આમ કહી અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. છતાં જ સવારે રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી દીધા અને તેના સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું કે બંને વણિક પુત્રોને મુક્ત કરી આપવામાં આવે. બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી અને જણાવ્યા અને બંને મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું કે તમને આ દારૂણ દુઃખ દેવોના પ્રકોપના લીધે ભોગવવું પડ્યું છે. કોઈ પણ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનનું બેવડું ધન કરી અને રાજાએ તેમને સોંપ્યું અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વેશ્યોને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 3 સંપૂર્ણ. અધ્યાય 4. શ્રી સુતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્વી વાચન કરતા બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓનો થોડો દૂર ગયા પછી તેની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાને એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીને શું ભર્યું છે? ઘણા ધનથી છલકાય છે. તે બંને મહાજનોએ હસીને કહ્યું, હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો ફક્ત વેલા અને પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડે. એમ કહી સાધુ સત્યનારાયણ ભગવાન તરફ એક આગળ જઈ અને જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિરત કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયા ત્યારે હોડીને પાણી ઉપર હળકી તરફ ગૂંચળી અને તેને હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યા. શેઠની દશા જોઈ એના જમાઈએ કહ્યું, હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પહેલાં સાધુ મહારાજના શાપના લીધે આમ થયું છે, એમાં શંકાને સ્થાન નથી. આપ એના સ્મરણે જાઓ, શરણે જાઓ. એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચનો સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે જઈ પગ પડી આદરપૂર્વક વિનંતી કરવા લાગ્યા, હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા. રડતા વેપારીને જોઈ સાધુ વેશ ધારણ કરેલા ભગવાને કહ્યું, હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી. મિથ્યા વચનો બોલ્યો છો. આથી જ દેહ દુધી તને વારંવાર દુઃખ સહન કરવું પડે છે. શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, સર્વ બ્રહ્માની દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ ઐશ્વર્યજનક અને ગુણ અને રૂપને નથી જાણતા. તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું છું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શ્રેષ્ઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ
સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ. એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યા. નગર દેખાતા જ પહેલા શેઠે જમાઈને કહ્યું, જુઓ તમારું રત્નપુર અને પોતાના ધનનું રક્ષણ કરનારા એ દૂતને સમાચાર આપતા કર્યા. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું, શેઠ પોતાના જમાઈ બાંધો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈ અને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ જલ્દીથી પૂજા કરી આપ. કલાવતીએ માના વચનો સાંભળી અને પૂજા પૂરી કરી, પરંતુ પ્રસાદ લીધા વિના જ પોતાના પતિને મળવા દોડી ચાલી. પ્રસાદ લેવાની ભગવાન ન થયા અને સત્યદેવ નારાજ થઈ ગયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદૃશ્ય કરી દીધા. કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ અને જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખ થયું અને હોડીની અદૃશ્ય થયેલી જોઈ શેઠના મનમાં વિચાર આવ્યો કે આ કેવું આશ્ચર્ય થયું. હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થઈ ગયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ અને દુઃખથી વિલાપ કરવા લાગી. જરા વારમાં જ જમાઈ સાથે હોડીની સી અદૃશ્ય થઈ ગઈ. કોણ જાણે ક્યાંથી દેવની અવગણના થઈ. હું કશું જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણતા કોઈ શક્તિમાન નથી. આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછીથી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ જ રુદન કર્યું અને કલાવતીએ પાદુકા લઈ અને પતિની પાછળ સતી થવાનો મનસુખ લીધો. કન્યાની આ દશા જોઈ અતિ શોકથી અત્યંત તે ધર્મપરાયણી સજ્જની પોતાના પત્ની સહિત વિચારવા લાગ્યા, આ ઘટના કયા દેવતાના કોપના લીધે બની? ભગવાન સત્યદેવ ત્યાંથી અને ભ્રમણમાં નીકળ્યા. એમાં એના શેઠે પોતાના સગા વહાલાને બોલાવી સંકલ્પ કર્યો, આ ઘોર સંકલ્પ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણનું પૂજન કરીશ અને નમી અને શ્રી સત્યનારાયણ દેવને દંડવત પ્રણામ કરવા લાગ્યા. આથી જ દીન જનોના ઉદ્ધાર ભક્ત વત્સલ સત્યદેવે સંકટ દૂર કરી દીધું અને આકાશવાણી કહી કહ્યું, પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા માટે નીકળી હતી, તેથી મેં તેને ચમત્કાર બતાવ્યો છે. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ અને પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થઈ ગયો હતો ત્યાં આવી પહોંચી. પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું કે ચાલો હવે આપણે ઘરે જઈ વિલંબ શા માટે કરીએ છીએ. કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. પછી પણ આ દર મહિનાનું પૂર્ણિમા તથા સંક્રાંતના દિવસે વિધિપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા લાગ્યા. આમ આ વ્રતના પ્રતાપથી શેઠ લોકના સઘળા સુખ ભોગવી અને અનકેટ વૈકુંઠમાં પામ્યા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 4 સંપૂર્ણ. અધ્યાય 5. શ્રી સુતજીએ કહ્યું, આ પણ પછીથીને ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળજો. પોતાની પ્રજાનું પાલન કરનારા તુંગધ્વજ નામનો રાજા હતો. તેની શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી અને ઘણું દુઃખ મેળવ્યું હતું. એકવાર રાજા તુંગધ્વજ એની પશુ પક્ષી મારી પાછળ ફરતા એક વડના ઝાડની નીચે આરામ કરવા બેઠા હતા. તે ઝાડની નીચે ગોવાળિયાઓ પોતાના ભાઈ ભાંડુઓ સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા હતા. અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયા કે ન તો તેમને ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળિયાએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદનો તિરસ્કાર કર્યો. પ્રસાદની અવગણનાના લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કાંઈ પણ હતું તે બધું નાશ પામ્યું. શ્રી સત્યનારાયણ ભગવાન જે મારા સ્વજનોનો નાશ કર્યો છે, આથી જ્યાં પેલા ગોવાળિયાઓ શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યા હતા ત્યાં જાઓ. આ રીતે મનમાં નિશ્ચય કરી અને રાજા પેલા ગોવાળિયાઓ પાસે ગયા. તે લોકો સાથે મળી અને ઘણી ભક્તિભાવથી શ્રી સત્યનારાયણ ભગવાન વ્રતનું પૂજન કરી રહ્યા હતા. ત્યાં જઈ પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપા ફળી અને ધન ધાન્ય પુત્ર પૌત્રાદિ સંતતિ બધું જ પામી આ લોકમાં ઘણા જ સુખ ભોગવી અંતે વૈકુંઠ ગયા. પરમ દુઃખ લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે, તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તે ધનવાન થાય છે,
તનમાંથી છૂટ્યો હોય તે ભયમાંથી મુક્ત થાય છે. ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય છે. બંધનમાં પડેલો વ્યક્તિ બંધનમાંથી મુક્ત થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવે અને અંતમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ બ્રાહ્મણો, આપ સહુના કલ્યાણ માટે મેં શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા જ દુઃખોને દૂર કરનારી છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તે બધા જ પાપો સત્યદેવની કૃપાથી નષ્ટ પામે છે. હે મુનિશ્રેષ્ઠ, જે લોકોએ વહેલા વ્રત કર્યું છે એમના બીજા જન્મોનો ઉદ્ધાર સાંભળીએ તો કાશીનગરમાં પહેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા થયો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી અને પરમ પદને પ્રાપ્ત થયો. લાકડા વેચનારો કઠિયાળો કેવટ થયો, જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રજીના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થયા. ઉલ્કામુખ નામે રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા, જેને ભગવાન રામ જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના શરીર પુત્રને અડધું અવતર ગળે કાપી અને તેને ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા. આમ